अन्य समाचार पर नजर કરીશું। પાટણથી સમાચાર મળી રહ્યા છે। હારીજના એક વિસ્તારના નામને લઈ ચોંકાવનારો કિસ્સો આવ્યો છે સામે। વિસ્તારનું નામ જાપટપરાથી ઇસ્લામપુરા કરતા લોકોમાં છે આક્રોશ। દસ્તાવેજોમાં જૂના નામના બદલે નવા નામનો સમાવેશ થતા આક્રોશ છે। કોઈ પુરાવા વગર ઇસ્લામપુરા નામ થતા હિન્દુ સમાજમાં ભારે રોષ છે। કયા આધારે નામ બદલાયું તેને લઈને અસમંજસની સ્થિતિ છે। આ વિસ્તારનું નામ બદલાયાનું અમુક લોકોને ત્યારે ખબર પડી જ્યારે તેઓ રેશન કાર્ડનું કેવાયસી કરાવવા ગયા હતા। पर हमारा केवासी करवा दिया आप माणसोએ અમારું કેવાસી રસ્તા પર ન પાડ્યું એટલે અમારે તો ઝાપટ પર જ રાખ્યું। બીજી તરફ વિસ્તારના લોકોનો દાવો છે કે તાજેતરમાં જ જ્યારે સરકારી તંત્ર દ્વારા વિસ્તારમાં સર્વેની કામગીરી કરવામાં આવી ત્યારે તેમને ખબર પડી કે તેમના વિસ્તારનું નામ જ બદલાઈ ગયું છે। એટલું જ નહીં, વિસ્તારનું નામ બદલવા માટે કોઈ દ્વારા દરખાસ્ત કે ઠરાવ પણ કરવામાં આવ્યો નથી। તેમ છતાંય વિસ્તારનું નામ બદલીને ઇસ્લામપુરા કેવી રીતે કરવામાં આવ્યું તે પણ સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે। કેમ કે આ વિસ્તારમાં હિન્દુ ધર્મના લોકો કરતાં મુસ્લિમ સમુદાયના લોકો વધારે છે, જેથી મુસ્લિમ સમુદાયના લોકોનો વસવાટ વધી ગયો હોવાથી વિસ્તારનું નામ બદલીને ઇસ્લામિક ધર્મ પર રાખવામાં આવ્યું હોય તેવો આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે। મારું નામ ઝાપટપરા હતું, હવે ઇસ્લામપરા નામ પાડી છે બરોબર। એટલે મને લગ્ન કરે 35 વર્ષ 30 વર્ષ થયા, તારનું ઝાપટપરા નામ હતું, હવે ઇસ્લામપરા પાડી। એટલે આ આધાર કાર્ડમાં કંટ્રોલના કાર્ડમાં ઝાપટપરા નામ આવે પણ શા કારણે આવી ખબર નહીં। હવે જે નવા રેશન કાર્ડો આવે છે એમાં કયું નામ આવે છે? ઇસ્લામપરા જ આવે। આ ઝાપટપરું છે, પહેલો લાલબાગનો હતો, પછી ઝાપટપરું કર્યું, હજી મોજૂદ છે કે પાડાવાળાનો અને આ લોક પાડી તો ઝાપટપરું જ છે। તો આ વિવાદ વધુ વકરતા મુસ્લિમ પક્ષ પણ સામે આવ્યો। મુસ્લિમ પક્ષ પણ આ વિસ્તારનું નામ બદલાયાનું સાંભળી ચોંકી ઉઠ્યો હતો। આ વિસ્તારના એક મુસ્લિમ આગેવાનનું કહેવું છે કે અમે હિન્દુ પક્ષ સાથે મળીને આ વિવાદનો અંત લાવીશું। શેખ ઇમ્તિયાઝ અહેમદ ખાન છે અને હું હારીજ ઝાપટપુરા વિસ્તારનો રહેવાસી છું। આ વિસ્તારનું નામ શરૂઆતથી ઝાપટપરા જ છે। સરકારી દસ્તાવેજોના અંદર ઇસ્લામપુર આવ્યું છે। આજે પણ સરકારી દસ્તાવેજોની અંદર ઝાપટપરા જ બોલે છે અને નગરપાલિકાની અંદર ઝાપટપરા વિસ્તાર જ બોલે છે। તેમજ અમારા જે પ્રોપર્ટી કાર્ડ છે, જૂના દસ્તાવેજો છે એની અંદર પણ ઝાપટપરા જ બોલે છે અને 90% લોકોની અંદર લગભગ ઝાપટપરા જ બોલે છે। આ મામલે TV9 સાથે વાત કરતા સ્થાનિક ધારાસભ્ય દિનેશ ઠાકોરનું કહેવું છે કે આ તપાસનો વિષય છે। સ્થાનિક અધિકારીઓને મળીને સમગ્ર મામલે તપાસ કરાવીશું। સાથે જ ધારાસભ્યએ દાવો પણ કર્યો કે તેમની પાસે અત્યાર સુધી કોઈ રજૂઆત મળી નથી। તેવામાં હવે સમગ્ર પંથકમાં આ વિવાદે ભારે ચર્ચા જગાવી છે। રાજકીય માહોલ પણ ગરમાયો, પરંતુ સવાલ એ પણ ઉઠે કે આખરે વિસ્તારનું નામ કેવી રીતે બદલાયું? શું કોઈએ વિસ્તારનું નામ જાણી જોઈને બદલ્યું છે? સરકારી દસ્તાવેજોમાં કયા પુરાવા સાથે આ નામ બદલવામાં આવ્યું તે પણ એક સવાલ થઈ રહ્યો છે। સરકારી તંત્રને કેમ વિસ્તારનું બદલાયેલું નામ ન દેખાયું? વિસ્તારમાં બહારથી વસવાટ કરવા કેટલા લોકો આવ્યા તે પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે। શું કોઈની મિલીભગત છે? કોની મિલીભગતથી વિસ્તારનું નામ બદલી દેવામાં આવ્યું છે એ પણ સવાલ થઈ રહ્યો છે। શું નામ બદલવામાં સરકારી અધિકારી સંડોવાયેલો હોઈ શકે છે? આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે હવે સરકારી તંત્ર જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરે છે કે નહીં।